નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્યારે અંગ્રેજી શીખવાની શરૂઆત કરીને એટલે પહેલો પ્રશ્ન એ થાય કે કેટલા ટોપિક કરવા જોઈએ તો આપણે કોઈ પણની સાથે અંગ્રેજીમાં વાત કરી શકીએ. હે, જો એનું લિસ્ટ એક મળી જાય અને એ લિસ્ટ પ્રમાણે તમે હું બે કામ કરવા માંડીએ ને તો ખરેખર રિઝલ્ટ એવું મળે અને એવું ટૂંક સમયમાં મળે કે ભૂકા કાઢી રાખે એવું મળે કે ન મળે. તો આજે એવા જે સ્પોકન માટે જે જરૂરી ટોપિક્સ છે ને એ કેટલા ટોપિક અને એ કેવી રીતે એની પ્રેક્ટિસ કરવી એ બધી વસ્તુઓ તમને આજના લેક્ચરમાં કહેવાનો છું. તો વિડીયોની અંત સુધી બન્યા રહેજો. દરેક પ્રકારની માહિતી તમને મળવાની છે. વિડીયોની શરૂઆત કરી એની પહેલા લાઇકનું બટન દબાવી દેજો. ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો, કારણ કે એમને પણ અંગ્રેજી બોલવામાં તકલીફ પડતી હોય. પણ જો આજે જેટલા હું ટોપિક કહેવાનો છું એ ટોપિક્સ ક્લિયર કરી લેશે અને એ ટોપિક્સની કઈ રીતે પ્રિપેરેશન કરવી એ તો ખાસ હું કહેવાનું છું. તો આજે બધી વસ્તુઓ જોશો એટલે ક્લિયર થઈ જશે. સૌથી પહેલા લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને કમેન્ટ સેક્શનમાં બધાય રેડ કલરનું હાર્ટ છે ને એ મોકલી દેવાનું છે. શરૂઆત કરીએ છીએ મિત્રો કે કડકડાટ અંગ્રેજી બોલવા માટે કેટલા ટોપિક આવડવા જોઈએ. ડે 29 આપણે 60 ડેઝની જે પ્રેક્ટિસ સિરીઝ તો ચાલુ થવાની છે, બટ જે આપણી સ્પોકન ઇંગ્લિશની જે સિરીઝ ચાલુ છે એ સિરીઝમાં આપણે 29મા દિવસમાં પહોંચી ગયા છે. બરોબર છે, લગભગ હાફ. જે રીતે આગળથી પહેલાથી જે લોકો જોડાયેલા છે એ લોકોને તકલીફ નહીં પડતી, જે લોકો વચ્ચે જોડાયેલા એ લોકોને પહેલેથી બધા લેક્ચર જોવા માંડવાના, જેથી કરીને ડાઉટ્સ ક્લિયર થતા જાય. ઓકે, ચલો. પણ જો કદાચ તમારો ફર્સ્ટ લેક્ચર હશે ને તો આટલા ટોપિકને પહેલા કરવાનું. જો કે બધા ટોપિક્સ મેં ક્લિયર કરાવી દીધા છે. બરોબર છે, શરૂઆત કરીએ સાહેબ. શરૂઆત કરીએ એની પહેલા કેટલા ટોપિક આવડતા હોવા જોઈએ, તો કેટલા ટોપિક મારે કરવા જોઈએ કે મારે કોઈ પણ દેશમાં જવું હોય, કોઈ જોબ કરવી હોય, કોઈ બિઝનેસ કરવો હોય તો ત્યારે મારે કોઈ પણની સાથે મતલબ ફૂલ કોન્ફિડન્સથી વાતચીત કરવી છે તો મારે કેટલા ટોપિક કરવા જોઈએ, જેથી કરીને હું દરેક લોકો સાથે પરફેક્ટલી ઇંગ્લિશમાં વાત કરી શકું. તો આજના આ લેક્ચરમાં હું દરેક પ્રકારના ટોપિક્સ ક્લિયર કરવાનું, આટલા જ કરવાના, વધારે કરવાના નહીં. સૌથી પહેલા પછી મતલબ એડવાન્સ લેવલનું ઇંગ્લિશ બોલવું છે તો બધા ટોપિક્સ કરજે, બટ જે જરૂરિયાત પૂરતું ઇંગ્લિશ છે ને પહેલા આટલું કરાય, સ્ટેપ બાય સ્ટેપ જવાય. તો આટલા ટોપિક દરેક લોકોએ કરવાના છે, જેથી કરીને તમે કોઈ પણની સાથે કોઈ પણ દેશમાં કોઈ પણ જગ્યાએ અંગ્રેજીમાં વાત કરી શકશો. તો અંત સુધી બન્યા જો, દરેક પ્રકારની માહિતી મળવાની છે. કેટલા ટોપિક? તો સાહેબ આટલા ટોપિક છે એ તમે કરી લ્યો ને. કેટલા ટોપિક? તો સૌથી પહેલા સાહેબ છે ટુ બી ના ફોર્મ્સ, આપણે એકદમ ડિટેલમાં સમજાવ્યા. બીજું છે ટુ હેવ ના ફોર્મ્સ, સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ, સિમ્પલ ફ્યુચર, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ, કન્ટિન્યુઅસ પાસ્ટ અને પછી ફ્યુચર ન કરો તો ચાલશે, કે બહુ સ્પોકનમાં આવતો નથી. કન્ટિન્યુઅસ ફ્યુચર. પછી પ્રેઝન્ટ પરફેક્ટ કરવાનો ખાસ જરૂરી છે. પછી પાસ્ટ ને પરફેક્ટ ફ્યુચર એ કરો નહીં તો ચાલશે. પછી યુઝ ઓફ વોન્ટ અને વોન્ટેડ, યુઝ ઓફ હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ અને ઇમ્પેરેટિવ સેન્ટેન્સ, લેટ્સનો ઉપયોગ અને ઓલ મોડલ વર્બ્સ. અને આના વગર તો આ ટોપિક તમને ખબર છે. સ્પેલિંગ ક્લબ, કે મતલબ કે શબ્દો, આપણી પાસે જેટલા શબ્દો વધારે હશે ને તો ખાસ તમારે ક્યાંય કોઈ પણ પ્રકારનું સેન્ટેન્સ બોલવામાં અચકાશો નહીં. તો મિત્રો મેં તમને કીધું ને, અંગ્રેજી બોલતા શીખવા માટે આટલા ટોપિક તો તમને આવડતા જ હોવા જોઈએ. ટુ બી, ટુ હેવ, સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ, સિમ્પલ ફ્યુચર, કન્ટિન્યુઅસ સિમ્પલ, બરોબર, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ, પાસ્ટ કન્ટિન્યુઅસ, પરફેક્ટ પાસ્ટ, યુઝ ઓફ વોન્ટ અને વોન્ટેડ, હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ, વિલ હેવ ટુ, ઇમ્પેરેટિવ, લેટ અને લેટ્સ અને મોડલ વર્બ્સ. આટલા મતલબ કે સ્પેલિંગ અને સાથે સાથે આટલા ટોપિક્સ તમને ક્લિયર હોય, તમે ક્યાંય અંગ્રેજીમાં પાછા ન પડો. તો આટલા ટોપિક તમને પરફેક્ટલી આવડવા જ જોઈએ. અને આ દરેક ટોપિક કરવા કેવી રીતે કરવા એ હું તમને વિડીયોમાં આગળ કહું છું. બરોબર, સૌથી પહેલા દરેક ટોપિક આપણે કરાવી દીધા છે આપણી 60 ડેઝની પ્રેક્ટિસ સિરીઝમાં, તો કરી લેજો સાહેબ. હવે આપણે કઈ રીતે શરૂઆત કરીએ, પણ આ બધાય ટોપિક સાહેબ, આ બધાય ટોપિક અને સ્પેલિંગ ક્લબ એને મતલબ તમને દેખાશે આપણી આ દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામર બુક સ્પોકન ઇંગ્લિશ માટે વન ઓફ ધ બેસ્ટ છે સાહેબ. હજારોની સંખ્યામાં ઓર્ડર્સ આવી રહ્યા છે, લિમિટેડ સ્ટોક અવેલેબલ છે સાહેબ. મંગાવી લેજો. આ નંબર છે 9722923992 ઉપરથી અત્યારે જ ઓર્ડર કરી દેજો, કારણ કે આ દરેક ટોપિકને મેં આમ કહેવાય ને એકદમ આમ ગમી અભણ વ્યક્તિ વાંચે ને તો એને ઉતરવા માંડે એ રીતના મેં આમાં છાપેલા છે, એ રીતના મેં આમાં લખેલું છે સાહેબ. કેટલા ટોપિક જો, આ 35 ટોપિક જે મેઇન ટોપિક કીધા,
તો એ બધું આમ આવી આર્ટિકલ, સિંગ્યુલર, પ્લુરલ, સ્પીચ આવી જશે, પાર્ટ ઓફ ટુ બી, ટુ હેવ, યુઝ ઓફ ધેર, ક્વેશ્ચન વર્ડ્સ બધા, સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ, સિમ્પલ ફ્યુચર, રૂલ્સ ઓફ આઈએનજી, બરોબર, કન્ટિન્યુઅસ 3 3 10, આપણે બધું આમાં ટેન્સીસ બધા જેટલા મતલબ કહેવાય ને બધું ઓલ ઇન વન આ બધું આમાં આપેલું છે. 35 થી વધારે સ્પેલિંગ ક્લબ સાહેબ, 3000 થી વધારે શબ્દો તમને આમાં આપેલા છે. એક્ટિવ, પેસિવ, સેલ્ફ ઇન્ટ્રોડક્શન, સાયલેન્ટ લેટર, નિયમો, કન્ફ્યુઝિંગ સ્પેલિંગ, રૂલ્સ ઓફ પ્રોનાઉન્સિએશન, આ બધી વસ્તુ, યુઝ ઓફ વોન્ટ, વોન્ટેડ તમે જોઈ શકો છો. સ્ક્રીનશોટ પાડી લ્યો સાહેબ. ખાસ આટલા ટોપિક છે એ તમને સરસ મજાની રીતે આ બુકમાં આપેલા છે. તો આજે જ આ નંબર ઉપર કોલ કે મેસેજ કરી અથવા તો મેસેજ કરી દો, કોલ કરી દો, પણ આ બુક મંગાવી લ્યો સાહેબ. આજ તમારા ઘર સુધી પહોંચાડી દેશું. 349 રૂપિયા જ પ્રાઇઝ છે. રેડી? ચલો. અને સાથે સાથે સાહેબ પ્રેક્ટિસ માટે આ 3 બુક જરૂરી છે જે લગભગ લોકોએ પરચેસ કરી લીધી છે. તમે બાકી હોય તો કરી લેજો સાહેબ. 3 એકની પ્રાઇસ છે 99 ઇંગ્લિશ વોકેબ્યુલરી બુક, એકની છે 149 રૂપિયા. જે 7000 થી સેન્ટેન્સ વધારે હોય, 60 દિવસની જે પ્રેક્ટિસ બુક છે એની 169, અને 3 એક સાથે લ્યો છો તો ફક્ત 299 રૂપિયામાં. નહીતર 3 અલગ અલગ લેશો તો 417 રૂપિયા પડશે. તો આ નંબર છે, કોલ કરો, મેસેજ કરો, અથવા તો આ QR કોડ ઉપર ડાયરેક્ટ 299 રૂપિયા ટ્રાન્સફર કરી પેમેન્ટનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલાવી દેશો ને એટલે તરત 3 PDF અને સાથે સાથે એક વર્બની PDF પણ ફ્રીમાં આપવામાં આવશે. વર્બની PDF તો ફ્રીમાં. રેડી? ખાસ કરી લેજો. ચલો હવે આપણે જે મુદ્દા ઉપર આવીએ કે સાહેબ તમે કહી દીધું કે આટલા ટોપિક જરૂરી છે સ્પોકન ઇંગ્લિશ માટે, જે સૌથી વધારે બેઝિક લેવલના, આટલા આવડતા હોય એટલે તમે ક્યાંય પાછા ન પડો. તો આટલા ટોપિક તમને આવડતા પણ આ કરવા કેમ? બસ એ જ વસ્તુ છે, પ્રેક્ટિસ. જો પહેલા તો દરેક ટોપિકની એક ટોપિકની છે ને તમને માહિતી હોવી જોઈએ, જે મેં તમને ડિટેલમાં આપી છે, જે આપણા કોર્સિસમાં છે, બુસ્ટર ડોઝમાં સાહેબ એક આની ઉપર PhD, આની ઉપર PhD, દરેક ઉપર PhD કરેલ છે. હવે તમને આપણને ખબર જ છે, મારી સાથે સાથે તમે જોતા જો તમને ખ્યાલ આવતો જશે. 2B ના ફોર્મ છે તો આપણને ખબર છે કે કેવા વાક્યો બનાવવા માટે થાય, કેવા પ્રકારના, તો કે કોઈ વસ્તુ, કોઈ વ્યક્તિ, કોઈ પ્રાણી પોતે શું છે અને પોતે ક્યાં છે, એવા વાક્યો બનાવવા માટે. તો આને તમારે આખો ઘોળીને પી જવાનો, પછી આને ઘોળીને પી જવાનો, આને એમ દરેક ટોપિક પહેલા આટલું ક્લિયર થાય પછી જ આ ટોપિક ઉપર આવવાનું, આ ટોપિક પૂરો થાય પછી જ આ ટોપિક ઉપર જવાનું. ત્યાં સુધી આગળ ટોપિક ઉપર ન વધો, ત્યાં સુધી આગળ ટોપિક ઉપર ન વધો. માની લો કે મને ખબર છે ધીસ ઇઝ માય બુક, આ મારી બુક છે, ધીસ ઇઝ માય બુક. આ મારી બુક નથી સાહેબ, તો ધીસ ઇઝ નોટ માય બુક. શું આ તમારી બુક છે? તો પ્રશ્ન થાય ઇઝ ધીસ યોર બુક? ઇઝ ધીસ યોર બુક? હે સાહેબ, હવે આ તમને ખબર છે આવી રીતના સેન્ટેન્સ થાય. હવે આનાથી હજારો સેન્ટેન્સ બનાવો. વર્તમાન, ભૂતકાળ કઈ રીતે બને? આ મારી બુક હતી ભાઈ, તો ધીસ વોઝ માય બુક. આ મારી બુક ન હતી, ધીસ વોઝ નોટ માય બુક. શું આ તમારી બુક હતી? તો અહીંયા વોઝ આવશે. છીએ છું તો એમિઝાર, હતો હતી હતા તો વોઝ વર, અને વિલ બી તો હશે. આ બધું ડિટેલમાં સમજાવેલ છે. એટલે અહીંયા તમને ખાલી ઓરલી વસ્તુ કરું છું કે આ દરેક ટોપિકની પ્રેક્ટિસ કરી અને તમે કઈ રીતે ઇમ્પ્રુવમેન્ટ લઈ આવી શકો અને તમે કોઈ પણની સાથે વાતચીત કઈ રીતે કરી શકો. બસ આ જ વસ્તુ મહત્વની છે. તેની ઉપર ખાસ ફોકસ કરજો મિત્રો, નહીંતર અઘરું થઈ જશે. રેડી? તો પછી ભવિષ્ય થઈ ગયું, તો એ રીતના થઈ ગયું. હવે સાહેબ એ જ રીતે ટુ હેવના ફોર્મ્સ લઈ લો. ટુ હેવ્સના ફોર્મ્સની શું ઉપયોગિતા? હા, હજી આની જગ્યા માટે માની લો કે અમે રાજકોટમાં છીએ, તો શું વી આર ઇન રાજકોટ, વી આર ઇન રાજકોટ. એના પછી અમે રાજકોટમાં નથી, તો શું થશે? વી આર નોટ ઇન રાજકોટ. રેડી? શું તમે રાજકોટમાં છો, તો શું થશે? આર યુ ઇન રાજકોટ. મારી સાથે બોલતા જજો. જે લોકો મારી સાથે પહેલેથી છે ને એ લોકો કડકડાટ બોલી શકતા હશે આ બધા સેન્ટેન્સીસ. હવે સાહેબ આના જેવા કેટલા વાક્ય બને? આ બુકની જગ્યાએ બીજો શબ્દ લેજો. ધીસ ઇઝ માય બ્રધર, ધીસ ઇઝ નોટ માય બ્રધર. ઇઝ ધીસ યોર બ્રધર? ધીસ ઇઝ માય ચેર, ધીસ ઇઝ નોટ માય ચેર. ઇઝ ધીસ યોર ચેર? ઓકે. એના પછી તમે બદલાવો કે આઈ એમ અ સ્ટુડન્ટ, આઈ એમ નોટ સ્ટુડન્ટ. એમ આઈ સ્ટુડન્ટ? ઓકે. હી ઇઝ માય બ્રધર, હી ઇઝ નોટ માય બ્રધર. ઇઝ હી યોર બ્રધર? ઓકે. શી ઇઝ મીનાક્ષી, શી ઇઝ નોટ મીનાક્ષી. ઇઝ શી મીનાક્ષી? ઓકે. પછી આ લીધો, મારો ભાઈ દુબઈમાં છે, માય બ્રધર ઇઝ ઇન દુબઈ. મારો ભાઈ દુબઈમાં હતો, માય બ્રધર વોઝ ઇન દુબઈ. મારો ભાઈ દુબઈમાં છે, માય બ્રધર વિલ બી ઇન દુબઈ. સમજાય છે? ખાલી શબ્દો હેલ્પિંગ વર્બ બદલાવાના છે સાહેબ.
હેલ્પિંગ વર્બ. અને સાહેબ આની વાત કરીએ એની પછી હું તમને એની વાત કર્યા પછી સાહેબ લઈ લ્યો ટુ હેવ ના, એનો ઉપયોગ ક્યાં થાય? માલિકી દર્શાવવા માટે. ક્યાં થાય? માલિકી, બીમારી, આ બધું વસ્તુ. માની લો કે તેઓને તાવ આવે છે તો ધે આર ફીવર કહેવાય? ધે આર ફીવર, તેઓ તાવ છે નો કહેવાય. ધે હેવ ફીવર, બીમારી માટેના સેન્ટેન્સ આ બધું શીખડાયું છે કે નહીં? હે ભાઈ, ધે હેવ ફીવર, ધે હેવ ફીવર. તેઓને તાવ આવતો નથી તો આપણને ખબર હોય છે કે ધે હેવ નોટ અ ફીવર લખાય? ન લખાય, ખોટું પડે સાહેબ. તો શું લખવું પડે? ધે ડુ નોટ હેવ અ ફીવર. પણ સાહેબ આ બધુંય થયું કેમ? આ બધુંય થાય કેવી રીતે? અરે એક એક ને પીએચડી કરાવેલું છે, એક એક ટોપિક ને સમજાવેલા છે. તમે જોવો જ ખરા, આગળના લેક્ચર જુઓ, બુસ્ટર ડોઝના લેક્ચર જુઓ સાહેબ. દરેક વસ્તુ એક ટોપિક સમજાવું ને સાહેબ 70 વાક્યોની તો પ્રેક્ટિસ કરાવું છું. તમે જુઓ, જ્યાં સુધી મતલબ મગજમાં કણી જેટલું ડાઉટ રહે ને ત્યાં સુધી આગળ નહીં વધવાનું સાહેબ. અને હું વધવાય નથી દેતો. તો આ ધ્યાન રાખવાનું. શું તમને તાવ આવે? શું તેઓને તાવ આવે છે તો થશે ડુ ધે હેવ અ ફીવર? ડુ ધે હેવ અ ફીવર? આ રીતે ક્વેશ્ચન બનશે. ડુ યુ હેવ અ ફીવર? ડુ યુ હેવ અ હેડેક? ડુ યુ હેવ, મતલબ તમારી પાસે ખુરશી છે, ડુ યુ હેવ ચેર? શું તમારી પાસે ખુરશી હતી? તો સાહેબ અહીંયા ડીડ આવી જશે. અલ્યા તેઓને તાવ આવતો હતો તો ડીડ ધે હેવ? ડીડ ધે હેવ અ ફીવર? શું તેઓને તાવ આવશે? એ ભાઈ તમને એવું લાગે છે કે તેઓને તાવ આવશે તો શું થશે? વિલ ધે હેવ અ ફીવર? અક્ષર ઉપર ફોકસ નહીં કરતા, અહીંયા હેલ્પિંગ વર્બ ઉપર ફોકસ કરજો સાહેબ. મજા આવતી હોય તો વિડીયોને લાઈક કરી અને દિલડું આપતા રહેજો સાહેબ. દિલડું મજા આવે છે ને સાહેબ? આ જ રીતે દરેક ટોપિકને સિમ્પલ પ્રેઝન્ટની પ્રેક્ટિસ કરો, પાસ્ટની કરો, ફ્યુચરની કરો. આ એક એક ટોપિકને પહેલા આને જ્યાં સુધી ન થાય ત્યાં સુધી મારે આ ટોપિકને નો આગળ વધાય. જ્યાં સુધી આ ટોપિક ક્લિયર ન થાય ત્યાં સુધી મારે આ ટોપિકને આગળ ન વધે સાહેબ. હવે આગળ કેમ કરવું? માની લો બધા ટોપિક્સ ક્લિયર થઈ જાય પછી શું કરવું? અને ઇવન કોઈ ટોપિકમાં ડાઉટ છે તો એ મારે ડાઉટ્સ કઈ રીતે ક્લિયર કરવા? સાહેબ હું તમને કહું છું કે આ કોર્સમાંથી કોઈ એક કોર્સ પરચેસ કરી લો સાહેબ. વિશ્વાસ રાખો વિજય નાક્યા ઉપર. અને સાહેબ જે લોકોએ કોર્સ પરચેસ કર્યો છે અને 6 મહિનામાં સાહેબ એનું ઇમ્પ્રુવમેન્ટ તમે જુઓ, ભૂકા કાઢી નાખે એવું. અને એમાંય સાહેબ આ કોર્સમાં તો હવે ઓલરેડી મતલબ ફૂલ થઈ ગયા છે. હવે 30 તારીખ એટલે આવનારી જે 30 તારીખ છે ને 30 એપ્રિલ ને 30 એપ્રિલ પછી આ કોર્સમાં પૂરું વર્ષ તમને નહીં મળે. એટલે હજી જો તમે આ કોર્સ પરચેસ લેવા માંગો છો 1499 વાળો સાહેબ, આજે જ પરચેસ કરી લેજો. આ નંબર છે, કોલ કે મેસેજ કરો. વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને સાહેબ કોર્સ પરચેસ. દર શનિવારે એક લાઈવ લેક્ચર આવે છે સાહેબ. દર શનિવારે એક લાઈવ લેક્ચર આવે છે એકદમ બેઝિક થી. આ એક એક ટોપિક ઉપર પીએચડી કરી સાહેબ. જ્યાં સુધી ક્લિયર નથી ત્યાં સુધી છોકરાઓને પ્રેક્ટિસ. અને દર શનિવારે પહેલે જ છેલ્લે સુધી રોજ પ્રેક્ટિસ. દર શનિવારે પહેલે જ છેલ્લે રોજ પ્રેક્ટિસ. તો ખાસ આ વસ્તુને ધ્યાનમાં રાખો અને કોર્સ પરચેસ કરી લ્યો સાહેબ. બેઝિક થી લાઈવ ટેસ્ટ 7000 થી સેન્ટેન્સ બધું આમાં આવી જવાનું. લિસનિંગ, રીડિંગ, રાઇટિંગ, સ્પીકિંગ બધી વસ્તુ. સ્પોકન ઇંગ્લિશ માટે આ બધા ટોપિક્સ તો આવડવા જોઈએ, સાથે સાથે લિસનિંગ હોવું જોઈએ. તો લિસનિંગના બધા જ વિડીયોઝ તમને મળશે કે તમે 1 બાય 1 શાંતિથી સાંભળી શકો અને તમને એમાંથી ઇમ્પ્રુવમેન્ટ મળે સાહેબ. બીજો છે 999 જેમાં દર મહિનાની 1 તારીખે લાઈવ લેક્ચર આવશે. બટ અત્યારે લોકો આ કોર્સ પરચેસ વધારે કરી રહ્યા છે સાહેબ. ભલે એમ થાય કે કિંમત 1499, અરે સર કાંઈ ન કહેવાય. રિચાર્જ આનથી મોંઘા થઈ ગયા, પિઝા આનથી મોંઘા થઈ ગયા, કપડાય મોંઘા, પણ આ તમારું લાઈફ ચેન્જ કરી નાખે એવો કોર્સ છે. અથવા તો તમે રેકોર્ડેડ કોર્સ લઈ શકો, તમારે ઓનલી વિડીયોઝ જોવા છે. પણ આ નંબર છે સાહેબ, કોલ કે મેસેજ કરીને વધારે ઇન્ફોર્મેશન તો લઈ લ્યો છે. ઓકે, હવે માની લ્યો કે તમે આ કોર્સ જોઈન કર્યો કે કોઈ પણ રીતે તમે બધા જે ટોપિક્સ છે ને ક્લિયર કર્યા. બધા ટોપિક્સ ક્લિયર કર્યા બાદ એની પ્રેક્ટિસ જબરજસ્ત રીતે કઈ રીતે કરવી સાહેબ, આ વસ્તુ જોવાની છે. તો માની લો કે દરેક ટોપિકને મારી પાસે કાર છે પરંતુ હું બાઇક ચલાવું છું, તો સેન્ટેન્સ કઈ રીતે છે? મારી પાસે બાઇક છે તો શું થશે? આઈ હેવ અ બાઇક, બટ પરંતુ હું ગાડી ચલાવું છું તો આઈ ડ્રાઈવ કાર. પછી આવા મોટા મોટા સેન્ટેન્સીસ બનાવો. તમે સેન્ટેન્સ, શું તમે મારી રાહ જોઈ રહ્યા છો? શું તમે મારી જ રાહ જોઈ રહ્યા છો? આર યુ વેઇટિંગ ફોર મી? આર યુ વેઇટિંગ ફોર મી? આર યુ વેઇટિંગ ફોર મી? આ રીતે સેન્ટેન્સ. તો આ દરેક વસ્તુઓ ક્લિયર ક્યારે થશે? તો આ દરેક ટોપિકને તમે સમજો. બટ આજનો ટોપિક મેઇન મહત્વની વાત શું છે?
આટલા ટોપિક્સ પહેલા ક્લિયર કરો સાહેબ. તમારે અંગ્રેજી બોલવું છે, તમારે અંગ્રેજી કડકડાટ શીખવું છે, તો આ 1 by 1 ટોપિક ક્લિયર કરો અને મારી ઉપર જવાબદારી મૂકી દો અંગ્રેજી શીખવાડવાની, બરોબર? એ હું શીખડાવી દઈશ. બસ તમારે મારી સાથે જોડાયેલું રહેવાનું. આપણી વોટ્સઅપ ચેનલ હોય, ટેલિગ્રામ હોય અને કોઈ પણ એક કોર્સ લઈને મારી સાથે મારા ભરોસે આવી જાવ સાહેબ, હું બોલતા કરી દઈશ. એ જવાબદારી છે. તો દરેક ટોપિક ક્લિયર થઈ જાય પછી આ જે સેન્ટેન્સીસ છે ને, આવી રીતના મોટા મોટા સેન્ટેન્સીસ બનાવવા માંડો. મારી પાસે કાર નથી તેથી મારે ચાલીને જવું પડે છે, તો શું થશે? આઈ ડોન્ટ હેવ અ કાર, ધેટ્સ વાય, અથવા તો સો આઈ વિલ હેવ, સોરી, મારે જવું પડે છે, આઈ હેવ ટુ ગો બાય વોક. સમજી ગયા? શું તમારી પાસે કાર છે? ડુ હેવ કાર? શું તમે અંગ્રેજી બોલો છો? ડુ યુ સ્પીક ઇંગ્લિશ? શા માટે તમે ઇંગ્લિશ બોલો છો? વાય ડુ યુ સ્પીક ઇંગ્લિશ? શું તમે અંગ્રેજી બોલી રહ્યા છો? આર યુ સ્પીકિંગ ઇંગ્લિશ? હું અંગ્રેજી બોલી રહ્યો હતો, આઈ એમ નોટ સ્પીકિંગ ઇંગ્લિશ. હું અંગ્રેજી બોલી રહ્યો હતો, આઈ વોઝ સ્પીકિંગ ઇંગ્લિશ. મેં અંગ્રેજી બોલી તો આઈ વોઝ સ્પોકન ઇંગ્લિશ. મેં અંગ્રેજી શીખ્યું છે, આઈ હેવ લર્ન ઇંગ્લિશ. તમારે આવું બોલું સાહેબ આ રીતે હું સાહેબ શીખો છો ને એ જ પદ્ધતિથી મારી જેમ જ કડકડાટ બોલવું છે ને. કોઈ સેન્ટેન્સ બોલ્યા ભેગું તમારું સેન્ટેન્સ ક્યારે નીકળશે? પ્રેક્ટિસ, પ્રેક્ટિસ ને પ્રેક્ટિસ, અને પ્રેક્ટિસ હું કરાવીશ. આવી જાઓ સાહેબ મારી સાથે, જોડાઈ જાઓ એટલે બધી ક્લિયરેશન તમારું દૂર થઈ જશે, ગેરંટી આપું છું. રેડી? ખાસ તો જોડાઈ જાઓ. સાથે સાથે ડિવાઇન એકેડેમી આપણે ઓફલાઈન સેન્ટર્સ પણ આ વર્ષથી શરૂઆત કરે છે. ઓફલાઈન સ્પોકન ઇંગ્લિશ તો થઈ જ છે રાજકોટમાં, સાથે સાથે 8, 9, 10, 11, 12 સાયન્સ, કોમર્સ, ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ, હોસ્ટેલ સુવિધા સાથે આપણે શરૂ કર્યું છે વડોદરા અને રાજકોટ. એડ્રેસ તમને આપેલા છે, તો આ નંબર ઉપર કોલ કે મેસેજ કરી તમે તમારું રજીસ્ટ્રેશન કરાવી અને એડમિશન પણ લઈ શકો છો. તો જોઈ લેજો. વોટ્સઅપ ચેનલ ઉપર જોડાઈ જાવ સાહેબ. ખાસ આ નંબર ઉપર મેસેજ કરો, તમને તરત લિંક મળશે. ટેલિગ્રામ ચેનલ છે, ઇવન વિજય નાકે ઇંગ્લિશ ગુરુ જે ઇન્સ્ટાગ્રામ છે એને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને સાહેબ આટલા ટોપિકને ખાસ કરવાના છે, બસ મારી સાથે જોડાઈ જાવ સાહેબ. અને આમ કહેવાય ને, એટલું બિલ્ડઅપ કરી અને એટલું ઇમ્પ્રુવમેન્ટ તમારા લઈ આવી દઈશ ને વિધિન 6 months, એ હું તમને ગેરંટી આપી રહ્યો છું. બસ વિડીયોને શેર કરી દો, લાઈક કરી દો, મજા આવી હોય તો કમેન્ટ્સ કરીને એક લાલ કલરનું દિલડો હતો તો તમે સેન્ટેન્સ એક આપી શકો છો કે આજની મારી એનર્જી કેવી. બસ આ જ એનર્જીથી તમને મારે અંગ્રેજી બોલતા કરવા થવું છે તો જોઈન થઈ જાઓ. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.